અને સતત વાયુપિત્ત કફની અંદર નવું 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 આપણને જાણવા મળે છે. નાનું બાળક હોય એ પેલા માનું દૂધ પીવે, પછી ખોરાક ખાય, જન્મે ત્યાંથી લઈને જીવે ત્યાં સુધી ખોરાક ખાય. નાનું બાળક શ્વાસ લે તો જન્મે ત્યાંથી લઈને મરે ત્યાં સુધી શ્વાસ ઉપર એનું જીવન ટકે. શ્વાસ અને અનાજ એ એનું જીવન છે. એમ આયુર્વેદની અંદર આયુર્વેદ કાંઈ નથી. આયુર્વેદ ને એકલું જો તમને આયુર્વેદ કાંઈ જોવા નહીં મળે, પણ એમાં દોષ, ધાતુ, પંચમહાભૂત આને ભેગું કરો તો જ આયુર્વેદ છે. બાકી તો આયુર્વેદ શું છે? એટલે આના વગર આયુર્વેદની કલ્પના પણ શક્ય નથી. ને આ જ આયુર્વેદ છે. 5 વાયુ, 5 પિત્ત અને 5 કફ. એમાં કફની અંદર પેલો અવલંબક કફ, એમાં ઉરસ્થ સત્રિકશ્ય સ્વવીર્યત હૃદયશન સંઘાત તતસ્થૈવ કર્મણા કફ ધામનામ ચ શેષાણામ કરોતિ અવલંબનમ અત અવલંબક. માટે એને અવલંબક કફ કે છે કે અવલંબન કરે છે એટલે અવલંબક છે. અવલંબન એટલે બીજાને મદદ કરે, સહકાર આપે, બીજાના કામ કરે, ટેકો આપે, પોષણ આપે, અલગ અલગ થાય. એટલા માટે એને અવલંબક કે છે. પછી ક્લેદક યહ તુ આમાશય સંસ્થિત. જે યહ તુ એટલે કે જે આમાશયમાં રહેલો છે તે ક્લેદક. ક્લેદક છે સહ અનસંઘાત. ક્લેદના અન્નનો સંઘાતથી ક્લેદન કર્મ કરે છે. સામાન્ય રીતે કફની અંદર પૃથ્વી અને જળ મહાભૂત બેના કોમ્બિનેશનથી કફ મહાભૂત કફ દોષ બને છે. એટલા માટે કફના ગુણ ગુરુર મંદ હિમ સ્નિગ્ધ શ્લક્ષ્ણ સાંદ્ર મૃત્ન કફમ એટલા ગુણ છે. એમાં ગુરુ, મંદ, એ સ્થિર, આ બધા પૃથ્વીના ગુણો છે. પછી સર એ જલનો ગુણ છે. સ્નિગ્ધ એ જલ અને પૃથ્વી બેનો ગુણ છે. આમાશય સંસ્થિત ક્લેદક સ અનસંગાત ક્લેદનાથ. આમાં માની લો કે આપણે જઠરાગ્નિની વાત મને એમ આવી હતી ને, ગયા વખતે જઠરાગ્નિ પર વાત કરી હતી ને. આમાશયમાં રહેલો છે અને ક્લેદન કર્મ કરે છે. અન્નનો સંઘાત કરીને અન્ને પોચું કરે, ઢીલું કરે, પાણીનું મિલાવટ કરે. અને આમાં ગળી શબ્દ લખ્યો છે પણ વલોવે, વલોવી અને એક આખા સ્તર તૈયાર કરે. આટલું કરે માટે એને ક્લેદક. આ શ્લોકો બધા ખૂબ બધા ગુઢ અર્થવાળા, કારણ કે એક શ્લોક 2 કે 4 શબ્દો કરીને મૂકી દીધો, 2 કે 4 શબ્દો કરીને મૂકી દીધો તો એટલામાં જ નથી. એનું ઘણું બધું ઊંડું વિજ્ઞાન છે. અને ગયા વખતે આપણે જોયું કે આમાશયમાં જઠરાગ્નિ છે. આ જઠરાગ્નિ અને એની બધી વાતો. પછી આમાશય છે તો એની સ્થૂળ જે રચના છે એને પણ આપણે જોયું. સૂક્ષ્મમાં પણ કદાચ થોડુંક જોયું. હવે એક પ્રશ્ન કરીને પછી આપણે આગળનું આપણે જોઈ લેશું કે કોઈ પણ પ્રક્રિયા પ્રોસેસ થાય ને તો આગળની પ્રોસેસ માટે એ પ્રોસેસ જરૂરતી માટે થાય. હવે આવું વાળું આશ્ચર્ય. પહેલા તો આયુર્વેદ કે કોઈ પણ આવી ગહન વિદ્યામાં દિવસમાં અનેક વખત આપણને આશ્ચર્ય થવું જોઈએ. અનેક વખત આશ્ચર્ય થવું જોઈએ કે દરેક માણસોના જોઈએ તો દરેકના ચહેરાની ઓજ અલગ અલગ હોય, કોઈના કલર અલગ અલગ હોય, બધાની ચાલ અલગ અલગ હોય, બેના આંખોના મટકા અલગ અલગ પડતા હોય, ઈશારા અલગ અલગ હોય, બધું હાથ હલાવવાની ક્રિયા અલગ અલગ હોય. તો દરેક વખતે આપણને આશ્ચર્ય થવું જોઈએ. દિવસમાં કેટલી વખત આશ્ચર્ય થયું એના ઉપર આપણે સંવેદના આપણું જીવન કહેવાય.
નાનું બાળક હોય ને તો સાંજ થાય લાખો વખત આનંદ પામે, આશ્ચર્ય પામે, લાખો વખત. તો બાળક છે ને એની પાસે બીજું કઈ નથી, એક કઈ જિજ્ઞાસા થઈ તરત શાંત થઈ જાય છે. આપણે એ અવસ્થામાં પહોંચ્યા છીએ કે એના કરતા આગળ બાળક કરતા આગળના સ્ટેજમાં બાળકને તો ક્ષણિક જ આનંદ મળે છે, પછી તરત જ બીજામાં એન્ટર થઈ જાય છે. જ્યારે આપણે તો સંવેદના અનુભવીએ, આશ્ચર્ય થાય અને તરત એનું પાછું આપણે હોશની અંદર એનો ભાવ જાગૃત થાય, તો એની પરત તો આપણે જમા કરી શકીએ. એ અવસ્થામાં આપણે છીએ, આપણે એટલા અનુભવી થઈ ગયા છે, મોટા થઈ ગયા પાછું. એટલે બાળકમાં આપણામાં ફેર એટલો હોય તો દિવસમાં કેટલી કલાક આપણે જીવાય એવું કેવું હોય, તો કેટલી વખત આપણને આશ્ચર્ય થયું, કેટલી વાર આપણને પ્રશ્નો થયા, કેટલી વાર અહોભાવ થયો કે આપણને ભૂખ સરસ લાગી, વાહ બરાબર, આજ તો બહુ ભૂખ લાગી, એમ આજ તો રસોઈ સરસ બનાવી, એમ આજ તો કોઈ મિત્ર આવ્યો તો મિત્રએ આપણને ફોન કર્યો XYZ. તો જેટલી વાર વધારે સંવેદના, જેટલી વાર વધુ અહોભાવ, જેટલી વાર આશ્ચર્ય, જેટલી વાર પ્રશ્નો, એટલું જીવન સંવેદિત અને હોશની અંદર જીવન કહી શકાય. યહ તો આમાશય સંસ્થિત, તે આમાશયમાં રહેલો છે જઠરાગ્નિ, અને ત્યાં જઠરાગ્નિની સાથે જ ક્લેદક નામનો કપ છે. આ ક્લેદક કપ છે એ અન્નનો સંઘાત કરે છે, અન્નને મિક્સ કરે છે, વલોવે છે અને ક્લેદન કર્મ. કારણ કે કફનું ક્લેદન કરવું, સ્નિગ્ધતા, દ્રવ, એ બધા કફના ગુણો છે. જેની પણ સાથે ભળે એની અંદર ક્લેદન થાય. એમાં ક્લેદન એટલે એક પ્રકારનું મુલાયમ ટાઈપનું લચકીલાપણું એમાં આવે, સેજે આવે. અને એના એવું કરવાનું કારણ શું? જો કફ છે, ક્લેદ કફ, એ આમાશયમાં રહેલો છે. પછી આમાશયમાં કોણ રહ્યું છે? સમાન વાયુ આમાશયમાં રહેલો છે. અને રંજક પિત્ત આમાશયમાં રહેલો છે. ત્રણના કાર્યો એક બાજુ જુઓ તો બિલકુલ અલગ અલગ મળશે આપણને. રંજક પિત્તનું તમે જુઓ તો કામ અલગ, રસરંજનાથ, બરાબર. પછી ક્લેદકનું ક્લેદનાથ, ક્લેદન કામ કરવાનું એ. સમાન વાયુનું સમાનો અગ્નિ સમીપસ્થ કોષ્ઠે ચરતી સર્વત્ર અન્નમ ગૃણાથી પચતી વિવેચયતી મુંચતી. આ બધું કામ એક વાયુ વિવેચે, બધું કામ એક જ વાયુ કરે છે. તો ત્રણ દોષ, ત્રણ અલગ અલગ કામ એક પેટીની અંદર, એક જઠરની અંદર કરે છે. તો કેટલું બધું આશ્ચર્યકારક ને સુનિયંત્રિત હશે, એટલું આપણને આશ્ચર્ય થવું જોઈએ. અને કદાચ આપણે વાત કરીએ તો આમાશયની અંદર પણ સ્નાયુઓના પ્રકાર છે. ઓલો કોટ લાવતો, હા એ નહીં, તને આપ્યો મેપ, નકશો આમાશયની અંદર પણ અલગ અલગ પ્રકારના સ્નાયુઓ રહેલા છે. ઉપરના ભાગમાં સ્નાયુ અલગ હોય, વચ્ચેના ભાગમાં સ્નાયુઓ અલગ હોય છે. હવે આમાં કદાચ હોય તો તમને બતાવું. પેલા તો અવયવોની તો બધાને ખબર છે કે નથી ખબર, કે પછી મોટો ચાર્ટ લઈને બધું બતાવવું પડશે. આમાશય ક્યાં આવ્યું, મોટું આંતરડું ક્યાં આવ્યું, નાનું આંતરડું ક્યાં આવ્યું, સ્પ્લેન ક્યાં આવી, ટૂંકમાં બરોળ ક્યાં આવી, ગોલ બ્લેડર ક્યાં આવ્યું, એ બધું ખબર છે. સારું, કાંઈ વાંધો નહીં. હા ભાઈ રાકેશભાઈ, એક મોટો નકશો ખરીદી લેવાનો, એ જવાબદારી તમારી, બરાબર. એવા 1, 2, 3 છે, પણ મોટી સાઈઝના આવવા જોઈએ, ભલે ફોલ્ડરમાં અલગ અલગ હોય. એટલે માનવ અવયવો ને રુધિરાભિસરણ તંત્ર બધું આવી જવું છે. હાલો, એટલે એમાં એનાટોમી ને ફિઝિયોલોજી બે વસ્તુ એમાં સમજાય શકાય, એ પછી સમજી લેશું. રસબોધનાથ, બોધકો, રસના સ્થાયી, એટલે મૂકી દીધું. આ મને તો કેટલી વખત અષ્ટાંગ હૃદય વાંચ્યું છે, દરેક વખત આમ જેમ ગીતામાં કેમ નવું લાગે, નવું લાગે. રસબોધનાથ,
બોધકો રસનાથ એમ કરીને મૂકી દીધું. લ્યો, 1 2 3 શબ્દ છે ખાલી. રસબોધનાથ, બોધકો, રસનાશ થાય. લ્યો, એમ કરી અને આખું મૂકી દીધું. તો બોધક કફ છે એ રસના ઇન્દ્રિય. રસના ઇન્દ્રિય એટલે જીભ. જીભમાં રહેલું છે બોધક કફ. અને જીભને લીધે બોધક કફની અંદર સ્વાદનું જ્ઞાન થાય છે. રસબોધનાથ, બોધકો, રસનાશ થાય. જ્યાં જ્યાં કફ છે ત્યાં ત્યાં સ્નિગ્ધપણું છે. જ્યાં જ્યાં કફ છે ત્યાં સ્નિગ્ધપણું છે. જ્યાં જ્યાં કફ છે ત્યાં સ્થિરપણું છે. અને જ્યાં જ્યાં કફ છે ત્યાં મજબૂતપણું છે. એ અવયવ મજબૂત હોય. તો કફના સ્થાન બોલો. બોલો. ઉરઃ કંઠ શિરઃ ક્લોમ પર્વાણી આમાશયો રસ મેદો ઘ્રાણમ ચ જેવામ ચ કફસ્ય સુતરામ ઉરઃ. ઉરઃ એટલે છાતી, કંઠ એટલે ગળું, શિર એટલે માથું, ક્લોમ એટલે અહીંયા ક્લોમ આવે. ક્લોમ ખરેખર એક બહુ મોટી વાત છે. આની પેલા ફિઝિકલ રીતે તમે ક્લોમ નહીં ગોતી શકો કે ભાઈ આ ક્લોમ છે એમ નહીં કહી શકાય. છતાં ક્લોમનું વર્ણન છે. અને ક્લોમ એ શરીરની ઊંચાઈ વધઘટ સાથે પણ કનેક્ટેડ છે. એ ક્લોમ છે તરસ લગાડવા માટે પણ કારણભૂત છે. ઘણા બધા કાર્યો ક્લોમના આયુર્વેદમાં બતાવેલા છે. ઉરઃ કંઠ શિર ક્લોમ પર્વાણી. પર્વાણી એટલે બધા સ્નાયુઓ. આમાશયો રસ, આમાશય અને રસ ધાતુ. મેદ, ઘ્રાણ, ઘ્રાણ એટલે નાક, જીવામ જીભ, કફ એટલા કફના મુખ્ય સ્થાન છે. તો બધી જગ્યાએ જ્યાં જ્યાં કફનું સ્થાન છે ને ત્યાં પ્રવાહીપણું છે, સ્નિગ્ધતા છે. છાતીની અંદર સ્નિગ્ધતા, જો સ્નિગ્ધતા મટી જાય છાતીની અંદર તો એ જે શ્વાસોશ્વાસની ગતિ છે એમાં અવરોધ ઉત્પન્ન થાય, રિજિડિટી આવી જાય અને પ્રોબ્લેમ રોગો ઉત્પન્ન થાય. કંઠ એટલે ગળું. કંઠમાં યોગ્ય માત્રામાં કફ ન હોય તો અવાજની કર્કશતા વધી જાય. ખાવું, પીવું, બોલવું એ રોગમાં પરિણમે. શિર એટલે માથું. આની પહેલા પણ આપણે વાત થઈ હતી કે કોઈ પણ જો ખાસ તો મને એક્સરેના મશીનની ખબર છે. એક્સરેના મશીનને બહુ મોટી હીટ લાગે, હીટ જોઈએ બરાબર, પછી એક્સરે પડે એટલે એમાં ઓઇલ ભરી રાખે એન્જિનમાં. પેલું એનું કંઈક પેલું ડૂબે ને એટલા માટે. પછી ટ્રકમાં ને એમાંય મોટરસાઇકલમાં એન્જિન ગરમ ન થાય એટલા માટે ઓઇલ ભરી રાખે. હું કેમ ભરી રાખે? કે ગરમ ન થાય એટલા માટે. શિર માથાની અંદર તર્પક કફ રહેલો છે. જો માથામાં તર્પક કફ ન હોય અને માથામાં મન નું કાર્યક્ષેત્ર ત્યાં છે, મન અહીંયા જઈને કામ કરે, આટલા સતત વિચારો, આખા શરીરનું સંચાલન કરવું, અને આ બધી વસ્તુ જો ત્યાં કફની હાજરી ન હોય તો અનકન્ટ્રોલેબલ થઈ જાય, કારણ કે સ્નિગ્ધતા જતી રહે. એટલે શરીરની રચનાની એક આખી આહલાદકતા એ જણાવવામાં આવે કે ત્યાં જરૂરત એટલે તર્પક કફ ત્યાં છે. પરવાણી સ્નાયુઓ. હવે આપણે 4-6 મહિને મિજાગ્રામમાં આપણે તેલ ન પૂરી તો ખીચુડ અવાજ આવે છે. એક ટીપું તેલ આવી ગયું એટલે અવાજ બંધ થઈ જાય, બહુ સ્મૂથતા આવી જાય. એમ આ બધા સાંધાઓની અંદર કફનું યોગ્ય પ્રમાણ હોય ત્યાં સુધી કોઈ સાંધાને કઈ વાંધો આવતો નથી. અને જેવો કફ વિકૃત થાય એટલે પછી કમર દુખવા માંડે, સાંધા દુખવા માંડે, પીઠ દુખવા માંડે, ઘૂંટણ દુખવા માંડે. તો ઘૂંટણ દુખવા માંડે એટલે સીધું આપણે કફનું જોવાનું કે કફના કયા કયા જે ગુણો છે અને રસ છે એની ઉપર ધ્યાન દે અને આપણે એ રસોનું સેવન કરવાનું. મેદ, ઘ્રાણમ. હવે મેદ એટલે ચરબી. શરીરને સુડોળ બનાવવા માટે, મજબૂત બનાવવા માટે અને શરીરનો સતત સંગ્રહ કરવા માટે મેદ ધાતુ જરૂરી છે.
યોગ્ય પ્રમાણમાં કફ હોય તો આ મેદ ધાતુ બરાબર છે, પણ જો એમાં કફ ઘટી જાય તો શરીર સુકાવા માંડે, નબળાઈ આવવા માંડે, વારે વાર થાકી જાય. કારણ કે મેદની અંદર શરીરનો શક્તિનો સંચય કરવાની ક્ષમતા છે, અને એમાં શોષ આવે તો માણસ જલ્દી થાકી જાય. એટલે કફ ઘટી જાય તો આ થઈને વધી જાય તો કફ વૃદ્ધિના લક્ષણો આપણે આગળ આવી ગયા છે. ગ્રાણ, ગ્રાણ એટલે નાક. નાકમાં કોઈ પણ શ્વાસોશ્વાસ લેતી વખતે કે સુગંધ લેતી વખતે જ્ઞાનેન્દ્રિયો માટે એક પ્રકારનું લિક્વિડનું લેયર અંદર હોય છે, સતત તે ત્યાં સિક્રેશન ચાલુ હોય છે. આ સિક્રેશન પહેલું કામ કરે કે બહારથી કોઈ પણ આ વસ્તુ આવતી હોય તેનું ગ્રહણનું ગ્રહણ કરે, એ ગ્રહણ કરીને મગજ સુધી પહોંચાડે ગંધનું. બીજું, બહારના કોઈ પણ રજકણો આવે કે બહારની ગંધ આવે, વિકૃત ગંધને ડાયલ્યુટ કરીને અંદર ન પ્રવેશવા દેવા માટેની પ્રયત્ન સામાન્ય રીતે થતા હોય તેમાં. એટલે તમે જોઈજો કે જે લોકો જીઆઈડીસીમાં કામ કરતા અતિ ખરાબ ગંધ આવતી હોય ત્યાં આપણે નહીં રહીએ છીએ, પણ જે કાયમી કામ કરતો હોય તેનું નાક એવી રીતે સેટિંગ થઈ જાય છે કે એને પછી એનાથી ઉદ્વેગ આવતો નથી. તો આ નાકની અંદરની જે રચના છે એ ઓટોમેટિક સેટિંગ કરી લે છે. ગ્રાણમ ચ જીવામ ચ, જીવા એટલે જીભ. જીભ છે એ મલ્ટી વર્ક કરે છે. એક તો બોલવાનું કામ કરે છે, અને આની પહેલા લગભગ 4 મહિના પહેલા બોલવું એની ઉપર આપણે લગભગ 1 કલાક વાત કરી હતી. બોલવામાં ખાલી વિચાર ઉત્પન્ન થાય, ત્યાર પછી વિચાર આવે, ત્યાર પછી અંદર આખી પ્રોસેસ થાય, પછી અંદરથી વમળ ઉત્પન્ન થાય, વમળ ઉત્પન્ન થાય ને પછી સીધો મગજમાં સંદેશો જાય અને સ્નાયુનું મુવમેન્ટ થાય, અને એમ કરતા કરતા આ અવાજ બહાર નીકળે છે. બહુ રહસ્યમય પ્રોસેસ પછી શબ્દની ઉત્પત્તિ થાય છે, અને શબ્દની ઉત્પત્તિ સ્થૂળની સાથે સાથે સજાગતા, જાગૃતતા સાથે પણ મન એટલું એની સાથે કનેક્ટેડ હોય છે. એટલું સ્થૂળ શરીર શબ્દની ઉત્પત્તિ નથી કરી શકતું, એની સાથે જ્ઞાનેન્દ્રિયો સાથે મન પણ એટલું તદ્રુપ થઈ ગયેલું હોય છે. તો આ કામ એક જીભનું, બોલવું એક જીભનું કામ છે. બીજું સ્વાદ ચાખવાનું કામ છે, સ્વાદનું જ્ઞાન કરવાનું. ત્રીજું, સ્વાદના જ્ઞાનની સાથે સાથે તરત જ આખા શરીરની અંદર સંવેદના પહોંચાડવાનું કામ છે, કે જેવું મોઢામાં વસ્તુ જાય તો તરત જ હોર્મોન્સ બધા બદલવા માંડે અને તૈયાર થવા માંડે. અહીંયા લાળ ગ્રંથિ છૂટે એટલે તરતો તરત પેપ્ટિક ના અંતેની બધે રસ છે એ તૈયાર થઈ ગયા હોય, એટલે બહુ મોટી પેલી છે. આના સિવાયનું જીભના અંદરના ખૂબ બધા કાર્યો છે કે જે અંદરના ભાગમાં મોઢામાં કફનું બેલેન્સ કરવાનું અને શ્વાસોશ્વાસનું નિયમન કરવાનું, શરીરનું જે ટેમ્પરેચર છે એને મેન્ટેન કરવા માટે ઉપર જે લિક્વિડ પ્રવાહી છે એનું ધારણ કરવાનું, ઘણા બધા મલ્ટી લેવલ પ્રકારના કાર્યો છે. કફસ્ય સૂત્રમાં છાતીમાં વિશેષ કરીને કફ હોય છે. રસ બોધનાથ, રસ બોધનાથ, બોધકો રસના સ્થાયી. આપણે ચક્ષુ માટે આલોચક પિત્ત માટે વર્ણન કર્યું હતું કે આલોચક પિત્ત કોઈ પણ પ્રકારનું દ્રશ્ય છે આંખમાં જાય અને ત્યાં સુધી પહોંચે તો જેટલી પ્રોસેસમાંથી પસાર થાય છે એટલી જ પ્રોસેસમાંથી રસ પણ પ્રસાર થાય છે, એટલી જ પ્રોસેસથી. કે દાખલા તરીકે આપણે કોઈ પણ એક વસ્તુ જીભમાં ધારણ કરીએ છીએ, તો દાખલા તરીકે ખજૂર ખાધો, તો ખજૂર છે, લાડવો ખાવો જ ભાઈ તારે? લાડવો લ્યો, બીજું લાડવો મોઢામાં મૂકો, લાડવો મોઢામાં મૂકો તો જીભનું કાર્ય ચાલુ થઈ ગયું. તો તરતો તરત જો એની જીભ તરત જ દેખાવા માંડી કે લાડુ અહીંયા જ ગયો છે. આખી જીભ આખી જીભ આમાં સંવેદના સભર થઈ ગઈ.
એ થયું એટલે તરતો તરત આ બાજુમાં લાળ ગ્રંથિ હોય છે. એ લાળ ગ્રંથિ તરતો તરત એને ડાયલ્યુટ કરવા માટે જરવા માંડે છે. રાજસ્થાનની અંદર લોકો જમે ને તો રોટલામાં શાક હોય, એ રોટલો તોડતા જાય, શાક ખાતા જાય, ભેગું પ્રવાહી કાંઈ ખાતા નથી. આનાથી મોટામાં મોટો ફાયદો શું થાય કે રોટલો તોડતા જાય અને ખાતા જાય. એટલે બહુ ઝાઝી વાર ચાવે તો જ બટકું વેઠું ઉતરે, બાકી ઉતરે નહીં. કારણ કે ઝાઝી વાર ચાવે તો જ અંદર લાળ ભળે તો જ લિક્વિડ થાય, પછી એ ગળામાં ઉતરે ને ગળામાં ઉતરે એટલે ઉત્તમ પાચન થાય. આ સારામાં સારી બેસ્ટમાં બેસ્ટ ને હાચામાં હાચી રીત આ છે ખાવા. આમ ખાય એટલે માની લો કે અહીંયા 10 ml ઉત્તમ થાય, ઓછો ખોરાકમાં ધરાઈ જાય. જોતું તો એટલું જ આપણને ભૂખ લાગે અને ચરબી જમા ન થાય. એટલે જે લોકો આ સિસ્ટમથી ખાય છે કોઈ ઈ જ્ઞાતિના કોઈ એક પણ વ્યક્તિ જાડો તમને જોવા નહીં મળે. કારણ કે વધારે ખવાય જ નહીં. હવે આપણી સિસ્ટમ શું છે, આપણે લિક્વિડ વગર ખાઈ શકતા નથી. હવે માની લો થોડુંક ચાવ્યું કે ન ચાવ્યું પી ધક્કો મારી દે, આપણે ગોળી પીતા કેમ ધક્કો મારી દે એમ ધક્કો મારી દે. એના પરિણામે જે લાળ રસ 2 રોટલીમાં વપરાવવો જોઈએ એ લાળ રસ 8 થી 10 રોટલી સુધી ચાલે. જ્યાં સુધી અંદર લાળ રસ હોય ત્યાં સુધી ભૂખનો સંતોષ થતો નથી. સંતોષ ન થાય ત્યાં સુધી આપણે ખાવાનું ચાલુ રાખીએ. એટલા માટે આપણે ચરબી વધે છે. હવે આપણે પ્રયોગ કરવો જોઈએ. ખરેખર આપણે પ્રયોગ કરવો જોઈએ. કારણ કે અત્યાર સુધી જો જેટલી જ્ઞાતિઓ આ રીતે ખાય છે એની ચરબી નથી નહીં. આનું કારણ આપણે તો સાયન્ટિફિક બેઝ ઉપર આ વાત કરીએ છીએ કે એના કારણે જે લાળ ગ્રંથિમાં જેટલો સ્ટોક છે, માની લો કે ઘણા પાન માવા ખાતા હોય, બરાબર, પાન માવા ખાતા હોય તેને પરિસ્થિતિ શું થાય છે, પેલા તો જીભની અંદર કોઈ પણ વસ્તુ મૂકો ને એટલે એને બુદ્ધિ નથી કે આ કાકરો આવ્યો એટલે આપણે લાળ રસ છૂટી નહીં કરવાની કે લાડવામાં છૂટી કરવાની, એવું ન્યા ન હોય ને. મોઢામાં કાંઈ નાખ્યું એટલે તરત તો લાળ રસ ચાલુ થઈ જાય. એ ચાલુ થઈ ગયું, અંદરથી ચાલુ થઈ ગયું એટલે તમે કાંકરા 15 મિનિટ અડધી કલાક કરો કાઢી નાખો તોય તમે ધરાઈ જાઓ. હા, તોય કારણ કે તૃપ્તિ જે છે એ વોલ્યુમ ઉપર છે, બરાબર. ક્યાં હાલતા હતા આપણે? લાળ રસ તો બરાબર છે. એટલે ટૂંકમાં આપણે રોટલીને કરી અને 1 મહિનો પ્રયોગ કરી જોઈએ તો આપણને ખબર પડે કે ખરેખર આમાં કેટલું છે. એનું તથ્ય બહુ સરસ છે. પછી એક બીજું સરસ આપણે પેટમાં વયું જાય પછી 1 ઘૂંટડો પાણી પીવાનું. આ જોઈજો, એકલો રોટલો ખાવાનો નથી. એ રોટલો 1 કોળિયો ગયો પેટમાં ઉતરી ગયું એટલે 1 ઘૂંટડો પાણી પીધું. ફરી વાર પછી રોટલી ને બધું ખાધું, બરાબર છે, એવું પેટમાં ઉતરી ગયું. પછી ઉતરી ગયા પછી પાણી પીધું. ઉતારવા માટે પીવા નથી, આપણે ઉતારવા માટે દાળ ને ઉતારવા માટે છાશ ને એવું બધું વાપરીએ છીએ. તો પહેલા તો જીભને એ બુદ્ધિ નથી કે ક્યાં આ સંવેદના ફેલાવે ને ક્યાં ન ફેલાવે. ત્યાં અંદર ગયું એટલે બધા તૈયાર થઈ જાય. એટલા માટે સુયોગ્ય ખોરાક જાય તો જ શરીરનું પોષણ મળે. અને જો વ્યસન જે હોય, દાખલા તરીકે તમાકુ આપણે મોઢામાં મૂક્યું તો તમાકુ મૂકો તો એને પાચન માટે લાળ રસ જવાના છે. તો 10 ml દાખલા તરીકે અંદર લાળની ક્વોન્ટિટી હોય તો 6 ml તમાકુ મોઢામાં જાય છે, તમાકુને પચાવવા માટે વપરાઈ ગઈ. તો
તો અનાજ ભોજન કે રોટલી પચાવવા માટે 4 ml જ બાકી, જે 10 ml ની જરૂર હતી 4 ml જ જરૂરી. એટલા માટે તમાકુના વ્યસની જે લોકો હોય એ લોકોને કુદરતી આપણે હોય એવી ભૂખ કે સંતોષ ન થાય, કારણ કે એનું ક્યાં વપરાય જાય છે? તમાકુના પાચન માટે વપરાય જાય છે. એટલે તમાકુના પાચન માટે વપરાવાને કારણે આ લોકોને જમવાની તૃપ્તિ ન, વધારે ખાય પણ ન શકે એ લોકો. રસબોધના, હા, હવે થોડુંક બહુ ડીપ નહીં જાય, આપણે આંખનું જોઈએ એના જેવું આનું ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયોનું છે. જ્યાં કાનનું વર્ણન આવે, આંખનું વર્ણન આવે, નાકનું વર્ણન આવે, જીભનું વર્ણન આવે કે ચામડીનું વર્ણન આવે. જ્ઞાનેન્દ્રિયો કોઈ પણ વિષય ગ્રહણ કરે તો આપણે આંખનું આલોચક પિત્તમાં જે વર્ણન કર્યું હતું એ પ્રમાણે વિષયનું ગ્રહણ કરે, ઇન્દ્રિયો જે છે એમાંથી પસાર થાય અને ઇન્દ્રિયો પાસોન કરે અને અંદર મન ઉપર એની અસર થાય અને વિચાર, સંસ્કાર, સ્મૃતિ બધું ભળે, પછી નક્કી થાય વિવેક બુદ્ધિથી, અને પછી જે જ્ઞાન છે એનું વિવેક બુદ્ધિથી નક્કી થાય કે આ વસ્તુ છે. 5 ઇન્દ્રિયોને એવું છે. એવું જ રસનાનું છે કે મોઢામાં કોઈ પણ વસ્તુ ખાધી, તો દાખલા તરીકે લાડુ, તો મોઢામાં લીધો, જીભમાં ભેળો, સીધી હવે જો વાત અહીંયા ચાલુ થઈ જાય છે. હવે 2 કામ થાય છે. એક તો અહીંથી લાળ રસ ને જે પાચન થવાનું કામ તો થઈ જાય છે, સાથે જ્ઞાનેન્દ્રિય એટલે કે ત્યાં નર્વસ સિસ્ટમ, સર્ક્યુલેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિક સિસ્ટમ બધી ત્યાં જોડાયેલી છે. જ્ઞાનેન્દ્રિય સાથે વિશેષ કરીને જોડાયેલી છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આની સાથે જેટલું વધારે કનેક્ટેડ છે આ સિસ્ટમ બધી, એટલી વધારે બીજા અવયવ સાથે એટલી બધી નથી. તો એ મોઢામાં મૂકેલી વસ્તુનું જ્ઞાન, એક તો પાચન રસને કારણે શરીરમાં એનું એક્સ્ટ્રા કામ એડવાન્સ ચાલુ થવા માંડ્યું, પણ મોઢામાં મૂકેલી એની જ્ઞાનેન્દ્રિયની સીધી અસર ક્યાં ગઈ? નર્વસ સિસ્ટમ ઉપર ગઈ અને સીધું ત્યાંથી મનમાં ગયું અસર અને નક્કી કર્યું ભાઈ ખાટું, ખારું, તીખું, ગળ્યું, કડવું, તો સેકન્ડના માઇક્રો પાર્ટની અંદર આ બધું નક્કી થઈ જાય છે. અને નક્કી થઈ ગયા પછી એ ઓળખાણ થાય છે કે આપણે અગાઉ આટલું ખાધું હતું, અગાઉ માની લો ખાધું તો આ એ ટાઈપનું છે, નથી તરત એ સેકન્ડના 1000મા ભાગમાં બધું ખ્યાલ આવી જાય છે કે આ ઈ લાડુઓ છે, કે આ ફલાણું છે, કે આ ફલાણું છે, એનો વિભાગ થઈ જાય છે. એ આપણી મનની સ્મૃતિ શક્તિને કારણે થાય છે. તો આપણે દર વખતે કહીએ છીએ કે કદાચ અત્યારે કોમ્પ્યુટર જે હોય એ ગમે એટલું વિકાસ પામે, પણ આટલું કોઈ દી શક્ય જ નહીં બને, કારણ કે કદાચ એક એ વન વે થાય, પણ એની સાથે ભાવના ને એવું બધું ભળી શકશે નહીં, અને એ વાત પણ ઊંડી છે. તો જીભનું પહેલું કામ ચાવવાનું, બીજું કામ બોલવાનું, ત્રીજું કામ સંવેદના પહોંચાડવાનું, અને ચોથું કામ લાળ ગ્રંથિને ભેગું કરી અને પછી નીચે અનાજને ધક્કો આપવાનું કામ છે. બોધક કપ જીભમાં રહે છે અને સ્વાદનું જ્ઞાન થાય છે, માટે એને બોધક કપ કહે છે. બોધન થાય છે. સંસ્કૃતની અંદર બહુ મોટી મજા, એક પણ શબ્દ અર્થ વગરનો નથી. તમે ઇંગ્લિશની અંદર હોમ કરો, HOME, હોમ કરો, તો હોમની ઉત્પત્તિ શું કામ? તો નહીં મળે. અંકલની ઉત્પત્તિ શું કઈ રીતની? નહીં મળે. જ્યારે ભાઈ, ભાભી, કાકા, ભત્રીજા જે કાંઈ હોય, એક કે એક શબ્દ અર્થ વગર શબ્દ જ નથી. માની લો કે નદિયા બોલો, પર્વત બોલો, સમુદ્ર બોલો, ગગન બોલો, સૂર્ય, ચંદ્ર, ઈશ્વર, કોઈ પણ શબ્દની વ્યુત્પત્તિ, નિરૂક્તિ, અર્થ વગેરેની ઉત્પત્તિ જ નથી. એટલું બધું ગૂઢ રહસ્ય સંસ્કૃત ભાષામાં રહેલું છે. તો બોધન કરે છે એટલે બોધક, અવલંબન કરે છે એટલે અવલંબક. શિરઃ સંસ્થ અક્ષતર્પણાત તર્પક. શિરઃ સંસ્થ, શિરમાં રહેલું છે, તર્પક
આપણે આની પહેલા વાત થઈ હતી કે માથામાં તર્પક કફની જરૂર શું હતી. એક બાજુ શરીરનું નીચેનો આખો ભાગ લઈ લો, એ ગમે એટલી મહેનતને કામ કરે છે નીચેનો ભાગ, અને એના કરતા વધારે વધુમાં વધુ જો કંટ્રોલનું કામ કરતું તો ઉપરનું છે. ઉપર બધી ઇન્દ્રિયો આવી ગઈ, મન આવી ગયું, અને એનું હેડ મથક શિર આવી ગયું છે. તો ફિઝિકલ વર્ક એક બાજુ ગમે એટલું થતું હોય, એના કરતાં વધારે સ્ટેમિનાની શક્તિની જરૂર મગજમાં છે. એક ખેડૂત આખો દિવસ કામ કરે તો 4500 કેલરીની એને જરૂર પડે. તો એના કરતાં વધારે જે મેન્ટલી કામ કરતા હોય શિક્ષક અને કે એન્જિનિયરને 5000 કે 5500 કેલરીની જરૂર પડતી હોય છે. તો ફિઝિકલમાં જે કેલરી વપરાય, હવે અહીંયા થોડુંક વિજ્ઞાન બહુ સમજવા જેવું છે કે અહીંયા એટલું બધું બળ ને હુંડા ઉપાડીને બધું કામ ખેતીનું કરીએ છીએ તો કેલરી વપરાય છે. તો એના કરતાં ખાલી વિચાર કરે છે અને ખાલી ચિંતન કરે છે, ખાલી મેનેજમેન્ટ કરે છે, તોય બોડીમાંથી કેલરી વપરાય છે. તો આ સાયન્સ કેવું? એટલા માટે આપણે ખાસ એક વાત દર વખતે કરીએ છીએ કે દિવસ દરમિયાન આપણે બધી પ્રવૃત્તિ કરતા હોય તો પ્રવૃત્તિ કરતી વખતે પ્રવૃત્તિની સાથે સંઘર્ષ કેટલો કરીએ છીએ. સંઘર્ષ એટલે મનનો. હવે માની લો મારે હવે તમારે વાતું કરવી હોય તો મારો સંઘર્ષ જો હોય તો હું થાકી જાઉં આ પ્રવૃત્તિમાં, મને હાન થઈને તો થાક લાગી જાય. પણ દરેક પ્રવૃત્તિમાં હું રસપૂર્વક ભાગ લેતો હોય તો મને થાક નહીં લાગે. આખા દિવસમાં જેટલી વધારે પ્રવૃત્તિ રસપૂર્વક કરીએ, પોઝિટિવ સાથે કરીએ, એમાં ભળે અને આનંદ લઈ પ્રવૃત્તિમાં, તો બિલકુલ થાક નહીં લાગે. જેટલી પ્રવૃત્તિમાં આપણે કોઈ પણ કારણ હોય તો જ કામ કરશું, કોઈ પણ કારણ હોય તો જ એ કારણ સાથે પ્રવૃત્તિને સરવાળો બાદબાકી કરશું, અને ઈચ્છા ન હોય છતાં પ્રવૃત્તિ કરશું, તેમાં વધુમાં વધુ થાક લાગશે. વધુમાં વધુ થાક લાગે તો વધારે વધારે ઊંઘની જરૂર પડશે. આખા દિવસ દરમિયાન સંઘર્ષ, મન એ શરીરની પ્રવૃત્તિ સાથે મનનો સંઘર્ષ નહીં થયો હોય તો શરીરને થાક નહીં લાગે. તો ઓછી ઊંઘથી પણ પૂરેપૂરું સેટિસ્ફેક્શન થઈ જાય. આ એક સાયન્સ છે. બીજું, કોઈ માની લો કે હું બોલું છું તો બોલતી વખતે 5 થી 10 વોલ્ટ ઇલેક્ટ્રિક પેદા કરી શકીએ એવું અવાજને કન્વર્ટ કરો તેટલી શક્તિ બહાર નીકળે છે. તો બોલવામાં, જોવામાં, સાંભળવામાં, હાથ હલાવવામાં સતત આપણી એનર્જી વપરાય છે. આ પ્રવૃત્તિ કરતી વખતે જો આપણે કામ કરવું પડતું હોય તો એનર્જી વપરાય છે, શરીરમાંથી એનર્જી ઓછી થશે કરવું પડતું હોય તો. પણ એ જ અંદર આનંદથી, અહોભાવથી, રસથી કરીએ તો એનર્જી ઓછી થવાને બદલે ઉલટાની એનર્જી મલ્ટીપ્લાય થશે, વધશે. આ સાયન્સ સમજાય છે તમને? એક માને પોતાના બાળક માટે રસોઈ કરવી હોય ને થાક નહીં લાગે. એ માને પોતાના પતિ માટે રસોઈ કરવી તો બાળક કરતા વધારે થાક લાગશે. એ જ સ્ત્રીને સાસુ સસરા માટે કરવું પડતું તો એનાથી વધારે થાક લાગશે. એ જ સ્ત્રીને માની લો કે રસોઈ થવા આવી છે અને 10 મહેમાન આવ્યા તો એને બહુ વધારે થાક લાગી જાય. તો આ મનની સ્થિતિ છે. તો મન પ્રવૃત્તિ સાથે કયા ભાવથી કઈ રીતે જોડાય છે એના ઉપર શરીરની એનર્જીનો આધાર છે. એનર્જી વપરાવી, એક કામમાં એનર્જી વપરાય છે, બીજા કામમાં એનર્જી એટલી ને એટલી રહે છે, અને ત્રીજા કામમાં એનર્જી મલ્ટીપ્લાય થાય, વધે છે. કામ એક જ હરખું છે. તો આ થયું જ્ઞાનેન્દ્રિયનું કામ. જ્ઞાનેન્દ્રિય સાથે આપણે કેટલા ઓતપ્રોત થયા, કેટલી સંવેદનાઓ ઝીલી, કેટલો અહોભાવ થયો, અને કેટલી પોઝિટિવ સાથે આપણે કામ કર્યું જ્ઞાનેન્દ્રિયો સાથે અને મનના વિચાર સાથે, એના ઉપર આપણી
એનર્જી વધવાનું, થાકનું એ બધું પરિણામ રહેલું છે. શિરસંસ્થ અક્ષતર્પણાત, માથામાં આખા શરીરનું વધુમાં વધુ જો સંચાલન હાલતું હોય ને તો બથમ છે. આપણા ઘરની અંદર દોયડા લાઇટના કેટલા એટલા જ છે, પછી બહાર જાવ એટલે લાઇટના દોરડા એ હોય, પણ તમે એ જ આગળ હાલ્યા જાવ જ્યાં બધું ભેગું થતું હોય તો પાવર હાઉસમાં કેટલા લાઇટના દોરડા હોય, મોટા મોટા એના બધા મશીન શું કહેવાય એ હોય, સબસ્ટેશન હોય અને સ્ટોરેજ ના અંદર ઘણું બધું હોય ને. તો જેવી રીતે પાવર હાઉસમાં જેવું છે એવું અહીંયા છે. અહીંયા ઓપરેટરો બધા માસ્ટર જોઈએ ને, જેવો તે ઓપરેટર હોય તો પછી આના ઘેરે લાઇટ રિપેર કરતો ત્યાં માણસ ઉડી જાય. કારણ કે અહીંયા જે એ ટાઈમે સોમવારે બંધ રાખ્યું છે, આ વિભાગ બંધ રાખજો, વિભાગ બંધ ન રાખે, અહીંયા રિપેરિંગ ચાલુ થાય તો ત્યાં માણસ ઉડી જાય. એના કરતા 1000 નહીં લાખ ગણું મોટું કામ છે. સુરતનું, આખા સુરતનું સબસ્ટેશન તમે ભેગું કરો તો જેટલું અટપટું છે એના કરતા અનેક ગણું અટપટું આ માથામાં સબસ્ટેશન છે. આ સબસ્ટેશન શું કામ કરે? આખા શરીરનું કંટ્રોલ કરે. આ વિચાર કરી લો. આની પહેલા પણ વાત થઈ હતી, શરીરના વધુમાં વધુ સંવેદના કે હોવાપણું, ભાનપણું માથાનું આપણને વિશેષ રહે છે. કારણ કે માથામાં સતત પ્રવૃત્તિ ચાલુ છે. કઈ પ્રવૃત્તિ ચાલુ છે? કે આપણા શરીરની, આપણા ભૂખની, આપણી ઈચ્છાની, બધી ઇન્દ્રિયોની બધા સંદેશાઓ ત્યાં આવે છે. અને બધી ઓફિસો ધમધમે, 24 કલાક ધમધમે છે. રાત્રે સૂતી વખતે ધમધમે છે. એટલે જ ઘણા રાત્રે ઉઠીને દાંતણ કરવા માંડ્યા છે, અગાશીમાં હાલવા માંડે છે, ઘણા બકવા માંડે છે, ઘણા એને સાપ કે વીછીના સ્વપ્ન આવવા માંડે છે, ઘણા ખાટલા ઉપર હેઠા પડી ગયા એવું લાગે છે, ઘણા ખાટલા હોતા ઉડવા માંડે. આવું બધું થાય છે. કારણ કે એ ટાઈમે એની અંદરની પ્રવૃત્તિ તો ચાલુ છે. એટલા માટે ત્યાં તર્પક કફની જરૂર પડે. તર્પક કફ એટલે જો તમે બ્રેન જોયું હોય ને, બ્રેન તો એટલું સ્મૂથ કે શરીરની અંદર એક બ્રેન અને એમાંથી કરોડરજ્જુ નીકળ્યા. આ કોષો એટલી હદ સુધી, બેહદ સુધી મુલાયમ હોય છે કે બહુ અતિ સેન્સિટિવ, અતિ સેન્સિટિવ હોય છે. પેલું. બીજું, બાકીના બધાય કોષોનું નવું નિર્માણ ને જન્મ થઈ શકે છે. આનો એકવાર કોષ મર્યો કે ડેડ થયો કે ઇન્જર થયો પછી બીજી વાર થતો નથી. એટલે બ્રેનમાંથી, આ મગજ છે, મગજમાંથી સીધું જે કરોડરજ્જુ આવ્યું સ્પાઇનની અંદર, તે કરોડરજ્જુના જે છે એ કોષો વધુમાં વધુ સંવેદનાવાળા, વધુમાં વધુ કફ પ્રધાન, વધુમાં વધુ નર્વસ સિસ્ટમ ત્યાંથી ડેવલપ થઈને એના કારણે સંદેશાની આપલે આવન જાવન પૂરેપૂરી કરી શકે એવી છે. શિરઃ સંસ્થ અક્ષતર્પણાત તર્પક. અક્ષ એટલે ઇન્દ્રિય, બધી ઇન્દ્રિયો. અક્ષ એટલે બધી ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયોનું તર્પણ કરે છે. હવે આપણે શિબિરમાં આવે છે અબ્રામાંથી પેલા ભાઈઓ. અબ્રામા ઓમ કોણ? અબ્રામા વાળા નૃત્યક્રમ ચાલુ કરી નિલયભાઈ ની બધા 4-5 ભાઈઓ આપણે શિબિરમાં આવે છે. એમાં નિલયભાઈ કરી અને મને તો વર્ષ દિવસ પહેલા બતાવ્યું કે આંખમાં આવું બધું થાય. મેં કીધું આવજો ને આપણે નશ્યના અંતે કરશું. તે વળી હમણાં આવ્યા. એટલા માટે હું વાત કરું છું કે અક્ષતર્પણાત કામ કોનું છે? તર્પક કફનું છે. એટલે એને અનુસંધાન એટલે હું વાત કરું છું. એને આંખની અંદર જે છે આ હોલ સામાન્ય રીતે આંખમાંથી નાકની આસપાસ પસાર થઈ જાય એ ટાઈપનો હોય છે. એટલા માટે સિક્રેશન વધારાનું જે હોય એ નાકમાંથી પાસ થઈ જતું હોય છે. તો એ બંધ છે. એ ક્યાં વ્યૂ આવે? વન વે થઈ ગયું, આંખમાં જ આવે બધું. એ લિક્વિડ બધું આંખમાં જ આવે રાખે. એટલે સતત જ એને પાણી આવે રાખે.
હવે સતત પાણી આવી રાખે એટલે પાણી દુષ્ટ થઈ ગયું, કારણ કે ત્યાં જે હોલ હોય હોલ છે નહીં એટલે દુષ્ટ થઈ ગયું. એટલે એ પાણી પાછું અહીંયા ભરી અને અંદર ખજવાળ ચાલુ થઈ. એટલે ડૉક્ટરે કે અંદર ખરજવું થયું છે, પાપણને અંદરના ભાગમાં ખરજવું થયું છે. અને ફરીવાર પાછું હમણાં એમણે જોયું એટલે એ પાછા લેન્સ પહેરીને આવ્યા હતા. એટલે મેં ભાઈ નસ્ય કરવું હોય તો એમાં આપણે શેક ને બધું દેવું, અંદર લેન્સ પહેરેલો હોય અને વરાળથી વળી પાછા ઓલું એક્સિડન્ટ થાય આપણે સાંભળીએ. એટલે મેં કીધું આજે તમને ખાલી માલિશ નાકમાં ટીપા નાખી દઉં, શેક સ્વેદન કર્મ નહીં થાય. એટલે એને મોકલી દે. ડૉક્ટર પાસે મેં કીધું તમે લેન્સ કઢાવીને આવો. લેન્સ કઢાવવા ગયા એટલે ડૉક્ટર કે ભાઈ તમારું જે અંદરનું હતું ને બહુ મોટો થઈ ગયો છે, 10-15 દિવસમાં અંદરનો જે ખરજવું હતું, સફેદ ડાઘ હતો એ બધો બહુ મોટો થઈ ગયો અંદરના ભાગમાં, એની બાયોપ્સી કરવી પડે. તો મને કે ડૉક્ટરે આવું કીધું છે. મેં કીધું નક્કી તમારે કરવાનું છે, તમે આ 4 દિવસ પૂરું કરો પછી જોઈજો. આજે 4 દિવસ પૂરા થયા તો એ કે મને 20-30% સારું દેખાય છે, આંખમાં સ્મૂથનેસ. નહીતર લેન્સ વગર, લેન્સ એટલે પહેર્યો તો એને કે આંખ એટલી ખરબચડી, ઉપર પાપણ એટલી ખરબચડી થઈ ગઈ હતી, ડોળા ભરાય એટલે ડોળો દુખે. તો લેન્સ પહેરી લીધો એટલે શું થાય કે સંવેદના ન થાય. એટલે લેન્સ વગર પણ એને સારું લાગે. આંખની લાલાશ રહેતી હતી, લાલાશ મટી ગઈ છે, સ્મૂથનેસ ને ઘણું લાગે છે. તો આપણે શું કામ કર્યું કે એને માલિશ કર્યું, બાફ આપ્યો, નાકમાં ટીપા નાખ્યા. આ નશ્ય કર્મ છે. નાસા હી શીર્ષો દ્વાર. નાક છે ને એ શિરનો દ્વાર છે. માથામાં કાંઈ પણ વસ્તુ આની અંદર તમારે પહોંચાડવી હોય તો નશ્ય કર્મ કરવાનું. નાસા હી શીર્ષો દ્વાર. તો આપણે નશ્ય કર્મ કરવું. તો ડૉક્ટરો તો હજી એને જો ભાઈ પૈસાવાળા હોય ને એટલા બધું થાય. આજે ગરીબ માણસ હોય ને તો નહીં વાંધો આવે. પૈસાવાળા હોય એટલે તરત જ ડૉક્ટર પાસે જાય, બતાવશે, બધું કરશે ને આગળ ચાલશે. અને મારો નિયમ છે કેમ કે અમને બતાવી દે, આ બતાવી દે, એમ જ કહી દેવાનું. આમ કરું કરી નાખું. આપણને કહે કે ભાઈ તમે જ કરો તો ભાઈ બેસી જાય. તમે કીધું તમે બતાવી દેજો પછી આગળ જોઈજો, અને નો ફેર પડે ફરી વાર પાછું દર મહિને એક વખત આપણે 3 દિવસનો નશ્યનો પ્રોગ્રામ તમારે 1-2 વર્ષ કરવો જોઈશે. તો કહેવાનું એ છે કે બધી ઇન્દ્રિયોને ઓઇલિંગ કરવાનું કામ, તર્પણ કરવાનું કામ, પોષણ આપવાનું કામ તર્પક કપ કરે છે. અક્ષહ તર્પણાત. અક્ષ એટલે ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો આવી ગઈ. તો એનો અર્થ એવો કે ઇન્દ્રિયોમાં માલ્ય કે આમાં આલોચક પિત્ત છે બધામાં જે હોય બરાબર છે, પણ અંદર જે મગજની અંદર છે એ તર્પક કપ, માથામાં રહેલો તર્પક કપ ત્યાં બેઠો બેઠો બધી ઇન્દ્રિયોને પૂરેપૂરું પોષણ આપે છે, ઓઇલિંગ કરે છે. ઓઇલિંગ વગર માની લો કાનની અંદર થોડોક કફનો ક્ષય થાય એટલે વાયુની વૃદ્ધિ થાય. ઘણાને કાનમાં અવાજ આવતો હોય, 24 કલાક સૂતા હોય તો એ અવાજ સતત અવાજ આવે. પછી ડૉક્ટરો શું કહે તમારે અમુક કસરતો કરવાની, મોઢામાં ફૂગો ભરવાનો ને એ બધી કસરતો કરવાની એવું કહે. પણ સાચો ઉપાય તો એનો નશ્ય છે. કારણ કે નશ્ય છે એ ઓઇલિંગ કરવા માટેનું ઉત્તમ દ્વાર છે બધી ઇન્દ્રિયોની અંદર. તો બધી ઇન્દ્રિયોની અંદર તર્પણ કરવાનું જે કામ છે એ માથામાં રહેલું તર્પક કપ છે. કોઈ દિવસ કોઈ મગજ આમાં આપણે બોરડ લઈ આવવાનો છે, મગજ લઈ આવવાનો છે ત્યારે આપણે જોઈ લેશું કે કેટલું સ્મૂથ અને પેલું હોય છે. પછી બીજી વસ્તુ એક બહુ સરસ છે, મગજ જોઈએ ને ત્યારે સામાન્ય રીતે તમે એક ગોળ દડો હોય, એ દડાને ચારેય બાજુ આપણે કપડું વીંટી દઈ અને એક સરફેસ નક્કી કરી, એ જ કપડાને ગળી વાળી તેના કરતાં 10 ગણું કપડું જોઈએ. જેમ ગળી વળે ને આમ મૂકો, આમ ગળી વાળતા વાળતા મોકલે, 10 ગણું કપડું હોય, 10 ગણું કપડું છે એટલા દડામાં હમાઈ જાય. એનો અર્થ એવો થયો કે ત્યાં સરફેસ વધી ગઈ. એમ મગજની સરફેસ વધારવા માટે મગજની અંદર એવી ગળી હોય છે એને સીતા કહે. હિન્દીમાં એને સીતા કહે અને ઇંગ્લિશની અંદર એને હું ભૂલી ગયો એવું કંઈક નામ આપે છે. હા, તો મગજની સરફેસ વધારવા માટે નેચરલી રીતે અંદર એવા ખાડા હોય છે
અને એટલી બધી ગળીઓ હોય છે, તો જેના પરિણામે વિભાગ પણ પડે છે. અંદરની રચનાની થોડી વાત કરી પછી આપણે વાત આગળ વધારી દઈએ કે જેવી રીતે એક મોટું જેસીબી વાળો હોય એ નાની એવી બ્રેક ઉપર પગ મૂકે તો મોટું જેસીબી કંટ્રોલ થઈ જાય છે. થોડોક ગેર આમ કરે તો આખું પેલું ઊંચું થાય છે. સેજ ગેર આમ કરે તો ટ્રોલી ઊંચી નીચી થાય છે. તો જેવી રીતે નાનું એવું માઇક્રો ફેરફાર કરવાથી મશીનની અંદર બહુ મોટો ફેરફાર થાય છે. એવી જ રીતનો મગજની અંદર આ જે ફેરફાર થાય ને એકદમ સૂક્ષ્મ થાય. સૂક્ષ્મ એટલે મિલીમીટરના માઇક્રો. 1 મિલીમીટર એટલે એટલું નહીં, 1 મિલીમીટરના કરોડમાં ભાગ માઇક્રો વધઘટ, દબાણની વધઘટ થાય એટલે આખી એની અસર બોડી પર થાય છે. આપણે હાથનું હલાવવું, જીભનું ચાવવું, કાનનું સાંભળવું, જીભનું બોલવું, નાકનું સૂંઘવું, કોઈ ઈચ્છાઓ કરવી, ઈચ્છાઓ વ્યક્ત કરવી, ગુસ્સો આવવો, પ્રેમ આવવો, ભક્તિમાં ડૂબી જવું, પરોપકારમાં લાગી જવાનું, કે સ્વાર્થ માટે કામ કરવાનું, કે ગુંડાગર્દી કરવાનું, ચોરી કરવાનું, કોઈ પણ શારીરિક કે માનસિક, કોઈ પણ શારીરિક કે માનસિક પ્રવૃત્તિ કરવા થવા પાછળનું તમામે તમામ કંટ્રોલ મગજની અંદર છે, મસ્તિષ્કની અંદર છે. અને એ નર્વસ સિસ્ટમ, ઇલેક્ટ્રોથેરાપી અને કેમિકલ ચેન્જ એને કે રાસાયણિક પ્રક્રિયા, ત્રણના પરિણામે આખા શરીરમાં કંટ્રોલ થાય છે. આને સમજવા માટે ખૂબ ચિંતન અને મનન ખૂબ કરવું પડે, ત્યારે સમજાય. ખાલી તમે વિચાર કરી લો, ત્યાં કેટલું એક્યુરન્સી સાથે થાય કે થોડું કેમિકલ ચેન્જ થાય છે જ. અને કેમિકલ ચેન્જ થવાનું કારણ કઈ હોય, જેવી રીતે આપણે પાણી અને છાશ ભેગું ભળે તો થોડું બદલી જાય, દૂધ અને છાશ ભેગું ભળે તો બદલી જાય. એવી રીતના માઇક્રો રાસાયણિક પ્રક્રિયા બે રાસાયણ ભેગા થાય, માઇક્રો લેવલે ભેગા થાય, એની અસર ત્યાં થાય, એની અસર પૂરા બોડીમાં આખી અલગ બહુ મોટા સ્વરૂપો. આ બદલાવ લાવવા માટે બે રીતે આપણે કંટ્રોલ કરી શકીએ. તો શારીરિક અને માનસિક રીતે. માની લો કે એક ધારો આપણે આમ બેઠા જ રહીને આંખો ન લાવી તો ધીમે ધીમે શ્વાસ ધીમો પડી જાય, હાથ પગ કાંઈ ન લાવી તો શરીર ધીમું પડે, શરીર હલતું બંધ થઈ જાય, પછી આંખો હલતી બંધ થઈ જાય, આંખો હલતી બંધ થઈ જાય, પછી શ્વાસ ધીમો પડી જાય. નિશ્ચલો બાબત શરીર સ્થિર થાય તો શ્વાસ સ્થિર થાય, શ્વાસ સ્થિર થાય તો એનું ભેગું મન સ્થિર થાય. આ એક શરીરની મિકેનિઝમ છે. એવી જ રીતે ઊંધું છે પાછું, કે મનને સ્થિર કરવા માટે આ છે. તો આપણી પાસે એક મોટી જાદુ છડી છે આપણી પાસે, કે વાયુ, પિત્ત અને કફ, સત્વ, રજ અને તમ. સત્વ, રજ, તમ એ મનના ગુણો છે. સત્વ ગુણ વધારો હોય, રજો ગુણ વધારો હોય, તમો ગુણ વધારો હોય તો ખોરાકમાં વાયુ, પિત્ત, કફ ઉપર કામ કરવાથી આપણે મનના સત્વ, રજ ને તમ ગુણ વધઘટ કરી શકીએ. માની લો કે કફ ગુણ વધે તો હવે કફ ગુણમાં પાછી બે વાત આવે. એક શુદ્ધ કફ હોય તેમાં બુદ્ધિ ને બધું વધારે વધે, પણ કફ વધી ગયેલો હોય, સામ કફ હોય તો એ મોહમાં પરિણમે, મોહ અવસ્થામાં, મૂઢ અવસ્થામાં જતો રહે. એટલે શરીરની અંદર સ્થૂળ રીતે કે સૂક્ષ્મ રીતે, મનમાં કે ઇન્દ્રિયોમાં થતી બધી પ્રક્રિયાઓ એટલા મગજની અંદર થાય છે, એટલા સૂક્ષ્મ લેવલે થાય છે કે આજથી 1 લાખ વર્ષ પછી પણ અત્યારે કોમ્પ્યુટર ને રોબોટ જેટલા થાય એના અનેક ગણા એક આખી પૃથ્વી લાગી જાય તોય આના જેટલું સારી રીતે કામ નહીં કરી શકે. વિચાર તો કરો. મને ખાલી મહિના 1.5 મહિના પહેલા થોડીક સ્લીપ થઈ ગઈ હતી ને આ પગનું થયું તો હજી લેવલ ન થયું. મને હવે ખબર પડી કે આ પગનું મહત્વ કેટલું છે. હાલી શકું છું તોય તો એક નું મહત્વ કેટલું છે તો ક્યારે ખબર પડે
એ જ્યારે એ અવયવ ડિસ્ટર્બ થાય ત્યારે. આની પેલા મેં વાત કરી હતી, એક પેશન્ટ હતો, એ માજી ઊભા થાય એટલે સીધે સીધા દોડવા માંડે. 20-25 ફૂટ દોડે તો એને બ્રેક લાગે, ત્યાં સુધી દોડવા માંડે. હા, એ દોડવા માંડે. એ વન ટાઈપ ઓફ ધ ન્યુરોઝ ઉપર છે. પછી એને ભય બહુ લાગે, એકલા રહી જ ન કરે. પછી વહેલા 2-3 વાગે ઉઠી જાય, જે હોતા હોય ને બાયું હોતી એને આમ જગાડે, બધા જગાડવા માંડે. પછી એની દીકરાને એવું બહાર જાય તો બહાર ન જવા દે, એને ભય લાગે ને એવું બધું. ભય એટલે બહુ આવી બધી તકલીફ, માનસિક અને શારીરિક બે તકલીફ ભેગી હતી. એને પંચતિક્ત ઘૃત બનાવી દીધું. જોજો રિઝલ્ટ, આયુર્વેદના રિઝલ્ટ જોજો. પંચતિક્ત ઘૃત બનાવી દીધું. પંચતિક્ત ઘૃત મગજ માટે બેસ્ટમાં બેસ્ટ, તર્પક કફ માટે બેસ્ટમાં બેસ્ટ. તર્પક કફની અંદર જ્યારે કફ ઘટે, વાયુ વધે, ત્યારે આવા પ્રોબ્લેમ થતા હોય છે. હવે પંચગવ્ય ઘૃત બનાવી દીધું. પંચગવ્ય ઘૃત એને લગભગ આજની તારીખમાં પણ ચાલો લગભગ 8-1 મહિનાથી એની ટ્રીટમેન્ટ ચાલો, 8-9 મહિનાથી. તો પહેલા મહિને બિલકુલ રિઝલ્ટ નહોતું, બીજા મહિને 40%, 3 મહિનામાં 70-80% સારું થઈ ગયું. તો આ કામ કહેવાનું એ છે, આ કામ શું કામ થયું? એને લગભગ 12-14 વર્ષથી માનસિકની દવા ચાલુ હતી ડોક્ટર પાસે. તો ડોક્ટરને આટલું સારું થયું ને, એણે કીધું ભાઈ એક આ ખડસુપાના એક ડોક્ટર છે, એ અમને આવું ઘી બનાવી દે છે, એનું કઈ છે. તો એને આશ્ચર્ય થયું કે એને એમ થયું કે આયુર્વેદથી આવા મગજના રોગો મટે, એને એવું આશ્ચર્ય થયું. તો અત્યાર સુધીમાં લગભગ એ ડોક્ટરે 18 દર્દી મને માનસિકના મોકલા. જે સાયકોલોજીસ્ટ છે એમણે 18 દર્દી મોકલા કે આયુર્વેદથી. તો એ તેનું સારું કહેવાય કે એને સ્વીકાર્યું આયુર્વેદને, એને આયુર્વેદને સ્વીકાર્યું. તો વિચાર કરી લ્યો કે આયુર્વેદ પાસે કેવડી તાકાત છે કે એ મનને રિપેર કરી શકે, મનને શક્તિ આપી શકે, તમારા વિચારો બદલી શકે, શરીરના રોગો દૂર કરે કે એવી તાકાત આયુર્વેદમાં છે. એલોપેથીમાં શું છે? એલોપેથીમાં અમુક લેવલ સુધી છે કે ત્યાં તમારે બહુ વિચાર આવતા તો વિચાર ધીમા પાડી શકે. સેન્ટરને લોક કરવાની છે, પણ સેન્ટરને રિપેર કરવાની કોઈ ટ્રીટમેન્ટ નથી. આયુર્વેદ ત્યાંથી એક ડગલું આગળ આવેલું છે, સેન્ટરને રિપેર કરવાની શક્તિ છે. મેં એક વાત કરી હતી હમણાં જ આ જ બેઠકમાં કે તર્પક મગજના કોષો એક વખત નાશ પામ્યા પછી બીજી વાર બનતા નથી, પણ આયુર્વેદને રિપેર કરી શકે છે. કમરના દુખાવામાં ડોક્ટરો કે હવે તમને દુખાવો મળશે નહીં જ, તો આયુર્વેદમાં માલિશ, કટિબસ્તી, પછી બસ્તી, આ ચિકિત્સાથી એ કોષો રિપેર થાય છે, દર્દી હારા થાય છે. આયુર્વેદમાં શીખવા જેવું બેસ્ટમાં બેસ્ટ નસ્ય. નસ્ય બધા રોગમાં આપી, ઘૂંટણમાં દુખાવામાં હોય તો તમે નસ્ય આપી શકો. નસ્ય બેસ્ટમાં બેસ્ટ નસ્ય. બેસ્ટમાં બેસ્ટ હોય તો બસ્તી. બસ્તી અડધી ચિકિત્સા કીધી છે. માથાના ઉપરના બધા રોગોમાં નસ્ય, પણ નસ્યની એવડી મોટી અસર છે, નાકની અંદર સંવેદના એવડી મોટી છે કે પાચન ન થતું હોય, પાચન સુધારવું હોય તો પણ નસ્યથી સુધારો કરી શકાય છે. ગર્ભ પ્રાપ્તિ માટે પણ નસ્યથી નસ્ય કર્મ કરવામાં આવે છે. સંતાન પ્રાપ્તિ માટે, ઈચ્છિત પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ માટે પણ નસ્ય કર્મ છે. નસ્યની અંદર છેલ્લા સ્પ્રે એવા છે, ખાલી સ્પ્રે મારવાથી ગર્ભપાત થઈ જાય છે. તો નાકની સંવેદના એટલી હદ સુધી છે, એક્સેપ્ટ કરી અને તરતોતર એના રિએક્શન આપે, એના રિઝલ્ટ આપે છે. તો નસ્ય કર્મ ઉપર પણ ખૂબ કામ કરવા જેવું છે. ખરેખર તો એક પણ દર્દી નસ્ય કર્મ વગર ઘેરે જવું જોઈએ નહીં. આપણા પહેલામાં જ લખ્યું છે નાકમાં 4 ટીપા 2 ટાઈમ નાખવાના. કાંઈ ખબર ન પડતી હોય તો ખાલી ગાયના ઘીના ટીપા તો લખી જ નાખવાના, કોઈ નુકસાન નહીં કરે. એવા આંખના કેટલાય દર્દીઓ સારા થયા છે જે ગાયના ઘીના ટીપા નાખવાથી એના નંબર ઉતરી ગયા છે, આંખોની બળતરા દૂર થઈ ગઈ છે. તો ઘણું બધું થાય છે. તો નસ્યનો ઉપયોગ તો આપણે આપણી પ્રેક્ટિસ દરમિયાન કરો, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં મળે. અક્ષતર્પણાત શિરસ્થ
તર્પક કપ છે એ મગજમાં માથામાં રહેલો છે અને બધી ઇન્દ્રિયોને તર્પણ કરે છે. કફ છે એ તર્પણનું કામ કરે, સ્નિગ્ધતા આપવાનું કામ કરે. જ્યાં કફ હોય ને ત્યાં એનર્જી સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય. જ્યાં કફ ઓછો હોય ત્યાં એનર્જી એટલે કે શક્તિ સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય. સામાન્ય રીતે જ્યાં કફ વધે ત્યાં વાયુ ઘટે, વાયુ વધે ત્યાં કફ ઘટે. આ નિયમ છે. તો મગજની અંદર તર્પક કફ છે એનું બરાબર લેવલ હોય તો કફનું સંપૂર્ણ લે તો વાયુ વધશે ને વાયુ નહીં વધે તો વાયુને કારણે થતા આંખના, નાકના, કાનના, જીભના, ચામડીના કોઈ પણ રોગો નહીં. સામાન્ય રીતે આપણને તાવ આવે ત્યારે જીભનો સ્વાદ જતો રહે છે. કોરોના પછી માણસના મગજમાં એવું ફિટ થઈ ગયું કે કોરોનામાં સ્વાદ વયો જાય એટલે કોરોના છે. પણ એ આજે નહીં, હજારો વર્ષ પહેલા સંહિતાઓમાં લખ્યું છે જ્વરનું પૂર્વરૂપ કે રસ સ્વાદ અજ્ઞાન, રસનો જે સ્વાદ હોય એનું જ્ઞાન જતું રહે. એ તો તાવનું પૂર્વ રૂપ છે. એ પછી મેલેરિયા હોય તોય ભલે, ટાઇફોઇડ હોય તોય ભલે, કોઈ પણ તાવ આવવાનો હોય તો તાવ આવે એની પહેલા ઘણા બધા પૂર્વ રૂપો છે. એમાંનું એક લક્ષણ છે કે સ્વાદનું જ્ઞાન ન થવું. પણ એ સ્વાદનું જ્ઞાન ન થવું 1 દી, 2 દી, 3 દી કે 4 દિવસ પૂરતું. પછી જેવું પૂર્વરૂપ છે એ લક્ષણમાં કન્વર્ટ થઈ જાય એટલે પછી એનો સ્વાદ ને અલગ અલગ પછી થોડો ફેરફાર થવા માંડે. જ્યારે સ્વાદનું જ્ઞાન કાયમ માટે જતું રહે તો એ લક્ષણ રોગ રૂપે થાય છે. સામાન્ય રીતે કોઈ રોગ આવે ને તેનું એમાં પૂર્વ રૂપ આવે, પછી લક્ષણ આવે, પછી ઉપદ્રવ આવે. આવા એના સ્ટેપ છે. પણ પૂર્વ રૂપમાં જે લક્ષણો ઉત્પન્ન થયા એ લક્ષણો પછી રોગમાં પરિણમે, લક્ષણમાં આવે, ઉપદ્રવમાં આવે તો એ રોગ રૂપે થાય. તો એ રોગ રૂપે દૂર કરવા માટે ચિકિત્સા કરવી જોઈએ. શિરસંસ્થ અક્ષર તર્પણાત તર્પક એટલે શિર છે એમાં તર્પક રહેલો છે. બધી ઇન્દ્રિયોને એ તર્પણ કરે છે. તર્પણ કરે છે એટલે એને બરાબરનું શક્તિ આપે છે, પોષણ આપે છે. આની અંદર ઇન્દ્રિયો થઈ, જ્ઞાનેન્દ્રિયો, અક્ષર એટલે જ્ઞાનેન્દ્રિયો, બધી જ્ઞાનેન્દ્રિયોમાં સ્થૂળ ઇન્દ્રિય તો થઈ, અંદર સૂક્ષ્મ ઇન્દ્રિયો થયું, એની ભેગું મન પણ થયું, એટલે વિચાર, મન બધું થયું. તો તર્પક કપ જો પ્રાકૃત હોય તો ઇન્દ્રિયો પ્રાકૃત રહે, ઇન્દ્રિયો પ્રાકૃત રહે તો મન પ્રાકૃત થાય, મન પ્રાકૃત થાય તો આપણે જે આ બધી વૈદિક પરંપરાની બધી જે આંદોલનો કરવા પડે છે ન કરવા પડે. મને તો એવું લાગે આ તર્પક કપ ઉપર 1-2 વાર વાતું કર્યું તો આપણને માસ્ટર કી જડી જાય. કાલું તર્પક કી આટલા ટીપા નાખો, તર્પક કપ રેડી. આ બધે વૈદિક પરંપરામાં ઓમ બ્રહ્મ યજ્ઞ બધું કરવા માંડે. એવી કંઈક માસ્ટરી ગોતવી જોઈએ. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધા જે ખરેખર તો આ પંચામૃત છે, સુવર્ણપ્રાશન છે, આવું બધું આમાં આની જ કંઈક સિસ્ટમ છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે બ્રહ્મ જ્ઞાન છે એ જેવું છે એવું આપણને સમજાય એવી ભગવાન બુદ્ધિ આપે. એના માટે આપણે પ્રાર્થના કરીએ. ઓમ બ્રહ્મદક્ષાસી રુદ્રેન્દ્રો ભૂચંદ્રાર્કાનિલાનલ ઋષ્ય સૌષધિયામા ભૂત સંકાસ્તુ પાંતુ તે રસાયનમે વર્ષિણામ દેવાનામ અમૃતમ યથા સુદેવ ઉત્તમનાગાનામ ભૈષજ્યમ ઇદમ અસ્તુ તે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એટલે આજે